ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું, દરિયાની જેમ પાણી ઓછળ્યું। છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં ઘોડાપુર આવ્યું છે। રાત્રિ દરમિયાન વરસેલા છોટાઉદેપુર તેમજ મધ્યપ્રદેશ પર વાસમાં પડેલા ભારે વરસાદને લઈને ઓરસંગ નદીમાં ભારે પાણીની આવક થઈ છે। કાંઠા વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। નદીના આસપાસના વિસ્તારમાં લોકોને પાણીના પીવાની સમસ્યા દૂર થઈ। જૂનાગઢ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસ ત્રાટકી। જૂનાગઢ સી ડિવિઝનની હદમાં ગાંચી પટ પાછળ શ્રીજી પાર્ક સોસાયટીમાં શ્રીજી રેસિડેન્સી એપાર્ટમેન્ટના બ્લોક નંબર 58માં રહેતા મનીષ ભીમજી મારું ઉંમર 40 પોતાના ઘર બહારથી મહિલાઓને બોલાવી જુગારધામ ચલાવતાની બાતમીના આધારે ગત રાત્રિના 11:30 પોલીસે રેડ કરતા જુઠ્ઠું ખેલતી ઇમરાનાબેન નઝીર પૂછડા રહેઠાણ જોશીપરા, રેખાબેન જગદીશ વાઘેલા રહેઠાણ જેતપુર, રીટાબેન મહેશ પરમાર રહેઠાણ જેતપુર, શારદાબેન હરી આસોડિયા રહેઠાણ જાંજરા રોડ જુનાગઢ, ગીતાબેન જયંતિ માનવી મધુરમ જુનાગઢ। વાંસદા જતા શામળાજી નેશનલ હાઈવે રોડ ઉપર ખાડાઓ પડી જતા વાહન ચાલકો પરેશાન। શુક્રવારના 5:30 વાગે અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલે આપેલી વિગત મુજબ વાપીથી શામળાજી રોડ નેશનલ હાઈવે નંબર 56 ધરમપુરથી વાગતા જતા માર્ગ ઉપર 2 વર્ષ અગાઉ 22.5 કરોડનો ખર્ચે રોડ બન્યો હતો। ત્યારે જો કે પહેલા વરસાદમાં મોટો પુલ ઉપર બાકોરું પડી ગયું છે, ખાડાઓ પણ પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો સામનો કરવો પડી રહ્યો છે અને રસ્તો બંધ કરવાની નોબત આવી છે। પોરબંદર પંથકના 19 લોકોએ બેંકોકમાં ફસાયા હોવાનો વિડીયો વાયરલ થયો। વિડીયો મારફતે સરકાર પાસે મદદ માંગી। પોરબંદર પંથકના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે। આ વિડીયો પોરબંદર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકના 19 જેટલા યુવાનો બેંકોકમાં ફસાયાના આક્ષેપ કર્યા છે। વિડીયોમાં જણાવ્યા અનુસાર એક શખ્સે તેમને ફસાયાના પણ આક્ષેપ કર્યા છે। ત્યારે ફસાયેલા સભ્યો દ્વારા વિડીયો મારફતે ભારત સરકારની મદદ માંગવામાં આવી છે। દિલ્હીમાં 1 જુલાઈથી 62 લાખ વાહનોને ડીઝલ અને પેટ્રોલ નહીં મળે। કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ CAQM સ્પષ્ટતા કરી છે કે 1 જુલાઈથી દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને ઇંધણ મળશે નહીં। કોઈપણ રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં નોંધાયેલા વાહનો આ નિર્ણય દાયરામાં આવશે। CAQM અનુસાર દિલ્હીમાં 62 લાખ વાહનો એવા છે કે જેમણે પોતાનું ઓપરેશનલ લાઈફ પૂર્ણ કરી લીધું છે। અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનનું બ્લેક બોક્સ અમેરિકા મોકલવામાં નહીં આવે। ઉડ્ડયન મંત્રાલયે કરી સ્પષ્ટતા। અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વિમાનના બ્લેક બોક્સની તપાસ માટે અમેરિકા મોકલવાના અહેવાલોને નાગરિક ઉડ્ડયન મંત્રાલય MOCએ ફગાવી કાઢ્યા છે। તેમણે ભ્રામક ગણાવ્યું કે મંત્રાલયે કહ્યું તપાસ ક્યાં અને કેવી રીતે થશે તેનો નિર્ણય AAIB વિમાન અકસ્માતોની તપાસ કરતી એજન્સી તેમજ અન્ય બાબતોને ધ્યાનમાં રાખીને લેવાશે। મંત્રાલયે અપીલ કરી છે કે હવે સંબંધિત તપાસ પર અનુમાન લગાવો। શહેરના ધમાઈ ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી ટાણી હત્યાનો બનાવ સામે આવ્યો। ડીવાયએસપી અન્વી પટેલે વિસ્તૃત માહિતી આપી। ચૂંટણી સંદર્ભે પત્રિકા વિતરણ કરી નિશાળ ફળિયામાં ચર્ચા કરીને બેઠેલા વ્યક્તિઓ પર દિલીપ આરત પટેલ નામના શખ્સે મારી નાખવાના ઇરાદે ટ્રેક્ટર અંકારી હુમલો કર્યો હતો। હુમલામાં 42 વર્ષીય હસમુખ મણિલાલ પટેલ નામના યુવક પર ટ્રેક્ટર ચડાવી દેતા તેને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયો। સારવાર દરમિયાન વડોદરા ખાતે હસમુખ પટેલનું મોત થયું। બનાવની જાણ શહેરા પોલીસને થતા પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। સમગ્ર બાબતે દિલીપ પટેલ શહેરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો છે। મોરબી મહાનગરપાલિકાની સિવિલ હોસ્પિટલની બેદરકારીને કારણે અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ હેરાન પરેશાન। મોરબી મહાનગરપાલિકાની બેદરકારીથી શહેરમાં રજડતા ઢોરને કારણે અકસ્માતનો ભોગ બનેલા એક દર્દી સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા જતા બંને જગ્યાએ નાગરિકની બેદરકારી સાથે જવાબદારનો કડક અનુભવ થતા આ મામલે તેમણે મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી અને રોષ ઠાલવ્યો હતો।